નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂત પરિવારની હૃદયદ્રાવક સામૂહિક આત્મહત્યા, 4ના મોતથી શોક। મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના મુદખેડા તાલુકામાં ગુરુવારે સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ખેડૂત પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્વાલા મુરાર ગામમાં એક જ પરિવારના 4 સભ્યો, પતિ, પત્ની અને 2 યુવાન પુત્રોના મૃતદેહ અલગ અલગ સ્થળોથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને સ્તબ્ધતા છવાઈ ગઈ છે। તો આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સામે ઊભી થતી આર્થિક અને માનસિક મુશ્કેલીઓ તરફ ધ્યાન ખીંચ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે લગભગ 8 વાગે ગામમાં રહેતા રમેશ સોનાભાઈ લખે અને તેમના પત્ની રાધાબાઈ લખેના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા। બંનેના મૃતદેહ ખાટલા પર પડ્યા હતા, જેના પરથી ઘરમાં જ આત્મહત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘરની તપાસ શરૂ કરી હતી। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।